જય માતાજી। આજે વાત કરવી છે પરમેશ્વરનું શરણું। એક વખત એક માણસ ગાયત્રી માતાના પરમ ઉપાસક એવા રામ શર્માજી પાસે આવે છે। આવીને હાથ જોડે છે, મહારાજ મને મદદ કરો। આથી રામ શર્માજી પૂછે છે કે શું જોઈએ છે તારે? ત્યારે એને કીધું કે મારે દીકરો નથી, મારે દીકરો જોઈએ છે। આપ મારા માટે પ્રાર્થના કરો ગાયત્રી માતાને કે મને દીકરો આપે। એમ કહી બંને હાથ જોડ્યા, આંખમાંથી આંસુ પડી ગયા। રામ શર્માજીએ કહ્યું કે દીકરો હું ક્યાંથી લાવું? તો પેલો માણસ કહે, તમે ગાયત્રી માતાના ઉપાસક છો, તેમને પ્રાર્થના કરો કે મને દીકરો આપે। દીકરો તો તને આપશે, એના બદલામાં તું શું આપીશ? ત્યારે પેલો માણસ કહે, હું તમને 25 રૂપિયા આપીશ। આથી રામ શર્માજી કહે છે કે 25 રૂપિયા ક્યાંથી આવ્યા? તારી પાસે આવ્યા ક્યાંથી? તો પેલો માણસ કહે છે કે માતાજીની દયા છે મારા ઉપર, આથી મારા વેપાર ધંધા ખૂબ સારા ચાલે છે, એમાંથી રૂપિયા મને મળ્યા છે અને એ રૂપિયા હું તમને 25 રૂપિયા તેમાંથી હું તમને આપીશ। ત્યારે રામ શર્માજી કહે છે કે એ રૂપિયા તો માતાજીની દયાથી આવ્યા છે, એ તો માતાજી આપ્યા છે, વાત સાચી? પેલો કે હાસતો, વાત સાચી, માતાજીની દયાથી જ મને રૂપિયા આવ્યા છે। જો એ માતાજીની દયાથી તારી પાસે રૂપિયા આવ્યા હોય તો તું મારી પાસે શા માટે આવ્યો છો? તું ડાયરેક્ટ માતાજીને પ્રાર્થના કેમ નથી કરતો અને મારી પાસે પ્રાર્થના કરાવી છો? જો તું રૂપિયા માટે માતાજીને વંદન કરશો અને એની દયાથી જો રૂપિયા આવે છે તો તારે સીધું જ માતાજી પાસેથી દીકરો મગાય। મારી પાસે દીન થવાની કંઈ જરૂર નથી। જો દીન થવું હોય ને તો એ દીન દયાળુ પાસે દીન થવાય, મારી પાસે દીન થવાની કંઈ જરૂર નથી। ભગવાને તને આટલી શક્તિ આપી છે અને આટલું બધું સરસ મજાનો વૈભવ સંપત્તિ છે, તો તું બાપડો શા માટે થા છો? ઢીલો શા માટે પડે છો? મારી સામે આંસુ સારવાની કશી જરૂર નથી। તું ભગવાનનો દીકરો છો, ડાયરેક્ટ માતાજી સામે બેસી જા અને પ્રેમથી પ્રાર્થના કર, એટલે માતાજી તારી પ્રાર્થના જરૂર સાંભળશે અને તને જરૂર તેમનું ફળ આપશે। પરંતુ તારે બીજા પાસે દીન થવાની કશી જરૂર નથી। તું ભગવાનનો એક અંશ છો, ભગવાન દ્વારા બનાવેલો તું માણસ છો, તો દીન થવું હોય, બાપડો થવું હોય તો ભગવાનનો થા, દાસ થવું હોય તો ભગવાનનો થા અને એની પાસેથી તું માગી શકશો। આમ કહેતા પેલો માણસની આંખમાં આંસુ એ રોકાઈ ગયા અને સાથે એ નક્કી કર્યું કે હું ભગવાન પાસે માગણી કરીશ, જો મારા નસીબમાં હશે તો ભગવાન મને જરૂર આપશે। એમ કહી પેલો માણસ રામ શર્માજીના ચરણોમાં પડ્યો, ઘરે ગયો અને માતાજી ભગવાનને પ્રેમથી એ પ્રાર્થના કરવા લાગ્યો। પ્રાર્થના કરવી એ આપણી ફરજ છે, આપણું કર્તવ્ય છે। ફળ મળવું ન મળવું એ ભગવાનના હાથમાં છે, એની આશા પણ આપણે રાખવાની જરૂર નથી। એ સમય આવે ત્યારે ભગવાન જરૂર તેમનું ફળ આપી દેતા હોય છે। એટલા માટે દિન થવું હોય તો ભગવાન પાસે થઈએ, અન્ય પાસે થવાની કશી જરૂર નથી। ડાયરેક્ટ ભગવાન પણ આપણી વાત સાંભળી શકે છે।